નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઉપર। જણાવી દઈએ આજના સમાચાર। તો પોતાના જ પુત્રનું કાળસ કાઢી નાખનાર પિતા દબોચાયો છે। નવસારીમાં પોતાના જ પુત્રનું કાળસ કાઢી નાખનાર ટીઆરબી જવાને પોલીસે દબોચ્યો છે। હત્યારા પિતાએ પોલીસની પૂછપરછમાં જણાવ્યું કે ઘરના કંકાસથી કંટાળીને પોતે આપઘાત કરવાનો હતો, પણ પોતાના મર્યા બાદ પુત્રનું શું થશે તે વિચારીને અટકી જતો। પુત્રની હત્યા બાદ આરોપીએ પોતે સુસાઇડ કરવાનો હતો, જોકે તે પહેલા જ પોલીસે દબોચી લીધો હતો। એચડીએફસી બેંક ગ્રાહકો માટે એલર્ટ જાહેર કર્યું છે। એચડીએફસી બેંકના ગ્રાહકોને ઈમેલથી અને એસએમએસ દ્વારા જાણ કરી છે કે તેનામાં તમામ એચડીએફસીના બેંક ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને પ્રીમિયમ કાર્ડ વ્યવહારો અપગ્રેડ વિડીયો દરમિયાન અસ્થાયી રૂપે ઉપલબ્ધ રહેશે નહીં। એચડીએફસી બેંકના ઈમેલમાં જણાવવામાં આવ્યું છે કે 4 જૂન 2024ના રોજ બપોરે 2:30 વાગ્યા સુધી એચડીએફસી બેંકના ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અને પ્રીમિયમ કાર્ડ દ્વારા વ્યવહારો ઉપલબ્ધ રહેશે નહીં। નવી દિલ્હીમાં 3 જૂને દેશમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે। આ વધતી ગરમીની સાથે દેશમાં વિવિધ ભાગોમાં આગની ઘટનાઓ ઝડપથી વધી રહી છે। ખાસ કરીને સીએનજી કારમાં આગ લાગવાની કિસ્સાઓ ઝડપથી વધી રહ્યા છે। આવી જ ઘટના ગયા રવિવારે મેઠર જિલ્લામાં પણ બની હતી, જ્યારે રોડ પર જતી એક સીએનજી કારમાં અચાનક આગ લાગી હતી અને મુસાફરો બહાર નીકળે તે પહેલા જ આગે કારને સંપૂર્ણ રીતે લપેટમાં લીધી હતી અને મુસાફરોનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું।